સીતા અવતાર કથા ભાગ 9 રાવણે સીતાજીનું અપહરણ તો કર્યું જ નથી. બસ પછી તો ભગવાન સૂર્યનારાયણે સદીઓ પુરાણા પોતાના નિત્યક્રમ મુજબ લોકનજરે સાચા લાગતા કિંતુ હકીકતમાં ભ્રામક એવા સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તના ત્રિસ્વરૂપો પૈકી સૂર્યાસ્તની ઝાંખી શિવલોક નિવાસીઓને કરાવી હિમગીરી કૈલાસ પર્વતના બરફ આચ્છાદિત ઉત્તુંગ શિખરોને સલૂણી સંધ્યાના સોનેરી રશ્મિઓથી ઝળહળિત કરીને અહીંની ક્ષિતિજ પાર કરી અન્ય લોકની ક્ષિતિજને ઉષાના કંકુવર્ણી રંગોથી આચ્છાદિત કરવા તેમણે વિદાય લીધી. રાત્રિ સભાનો સમય થવા આવ્યો હતો એટલે અગાઉથી આપેલ સૂચનાનુસાર મર્યાદિત સંખ્યામાં સૌ આમંત્રિત એક પછી એક આવીને યોગ્ય સ્થાને ગોઠવાઈ જવા લાગ્યા. તેમાં સૌથી મુખ્ય હતા શિવજી, પાર્વતીજીના નિકટવર્તી સ્વજનો ઉપરાંત યમરાજ, ચિત્રગુપ્ત અને પેલા 3 શિવગણો કે જેઓ નારદમુનિનો શાપ પામીને ત્રેતાયુગમાં વિરાધ, ખર અને દૂષણ નામધારી રાક્ષસો રૂપે જન્મીને ભગવાન શ્રી રામચંદ્રજીના હસ્તે મૃત્યુની ગોદમાં પોઢી ગયા બાદ પોતાના અસલ ગણ સ્વરૂપે શિવલોકમાં પુનરાગમન પામ્યા હતા, તે પણ આજની રાત્રિ સભામાં આમંત્રિત કરાયા હતા. મંત્રણા કક્ષના દ્વારે શિવજીનો નંદી સૌ આમંત્રિતોને સહર્ષ આવકારી રહ્યો હતો. આજની રાત્રિ સભામાં સવિશેષ નોંધપાત્ર કહી શકાય એવા 4 આમંત્રિતોમાં સ્થાન પામ્યા હતા મુનિવર નારદજી, સ્થાપિત વિશ્વકર્મા તથા તેમના બંને સહસ્થપતિઓ નલ અને નીલ. તેઓએ આવીને સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ સતી પાર્વતીજીની સાથે લક્ષ્મીજી અને સાવિત્રીજીએ પાછળ દ્વારેથી પ્રવેશ કર્યો તો બીજી બાજુ મુખ્ય પ્રવેશ દ્વારેથી ભગવાન ભોલેનાથની સાથે વિષ્ણુ, નારાયણ તથા બ્રહ્માજી પણ આવી પહોંચતા. કોઈ પણ જાતની ઔપચારિકતા કર્યા વિના સ્વયં વિષ્ણુ ભગવાને આમંત્રિતોને એ શુભ સમાચારથી વાકેફ કર્યા કે જે રીતે ગોલોકેશ્વર શ્રી રાધાજીએ સન્માનીય ત્રિદેવીઓને ગોલોકમાં પધારવાની અનુમતિ આપી દીધી છે, તે રીતે અમને ત્રિદેવોને પણ ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માએ ગોલોકધામમાં આવકાર્યા છે. આવતીકાલે સવારે અમે ત્રિયુગલ સ્વરૂપ અત્રેથી એકસાથે વિદાય લઈશું. ત્યારબાદ સહેજ પણ સમય બગાડ્યા વિના આજની રાત્રિ સભા સમયસર પતી જાય એ આશયથી ભગવાન શિવશંકરે પોતાની સામે બિરાજેલા ત્રિદેવીઓને પૂછ્યું કે તેઓ હવે કયા 3 પ્રશ્નો પૂછવા માંગે છે. પ્રત્યુત્તરમાં પાર્વતીજીએ જ કહી દીધું કે એક તો લંકાપતિ રાવણ વિશે જેટલું પણ જાણવા જેવું હોય તે બધું જ. બીજું, સેતુબંધ રામેશ્વરની પૂજન વિધિમાં રાવણ સામે ચાલીને આપેલ સહયોગનું કારણ. અને ત્રીજું, પંચવટીમાં રાવણે જેમનું અપહરણ કર્યું હતું તે તો સીતાજી નહોતા તો કોણ હતા? બસ આટલું જ. 3 પ્રશ્નો જાણી સાંભળી લીધા બાદ પ્રસન્નચિત્તે મહાદેવજી બોલ્યા કે હે દેવી, તમારા 3 પ્રશ્નો ખૂબ માર્મિક અને રહસ્યાત્મક છે, જેના ઉત્તરો આપવામાં સારો એવો સમય વ્યતીત થઈ જાય એમ છે. તેમ છતાં સમયની કોઈ ચિંતા કર્યા વિના અમે તેના પ્રત્યુત્તર આપીશું. રાવણ વિશે જેટલું હું નથી જાણતો તેટલું બ્રહ્મા જાણતા હોવાથી હું તેમને વિનંતી કરું છું કે તેઓ આપણને રાવણનો પરિચય કરાવશે. બ્રહ્માજી કહે છે કે હે સ્વજનો, ભગવાન શિવશંકરની સૂચના અનુસાર હવે આપને લંકાપતિ શ્રી રાવણનો સંક્ષેપમાં પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. પૂર્વકાળમાં આર્યાવ્રતની દક્ષિણ દિશાએ લંબદ્વીપ નામનો એક બેટ આવેલો હતો. તેની ઉપર ત્રિકૂટ નામનો એક ઊંચો પર્વત હતો. આ લંબદ્વીપ પર હેતી અને પ્રહેતી નામના દાનવ બંધુઓનું અધિપત્ય હતું. તેમની હાક અને ધાકથી કોઈ પણ દાનવ કે માનવ લંબદ્વીપમાં પ્રવેશ કરી શકતો નહોતો. હેતીએ કાલ દૈત્યની બહેન ભાયા સાથે લગ્ન કર્યું. તે વિદ્યુતકેશ નામનો પુત્ર થયો. આ વિદ્યુતકેશે સંધ્યા રાણીની પુત્રી શાલકંટકરા સાથે લગ્ન કર્યું. તેને ત્યાં પુત્ર જન્મ્યો જેનું નામ સુદેશ રાખવામાં આવ્યું. આ સુદેશે વિશ્વાવસુ ગંધર્વની પુત્રી વિદ્યાવતી સાથે લગ્ન કર્યું. તેને ત્યાં માલ, સુમાલી અને માલ્યવાન નામના 3 પુત્રો જન્મ થયો. એ 3 અસુરો અત્યંત બળવાન અને યુદ્ધકાળમાં ભારે પ્રવીણ હતા. એક દિવસ તેઓ 3 ત્રિકૂટ પર્વત પર ફરતા હતા. એવામાં તેમને વિચાર આવ્યો કે આ વિશાળ પર્વત મસ્તક પર એક અભેદ્ય દુર્ગ કિલ્લાનું નિર્માણ થાય તો આપણા ભાવિ વંશજો નિર્ભય બની સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકે. પછી આ હેતુની પૂર્તિ અર્થે આ 3 ભાઈઓ વિશ્વકર્મા દેવનું આરાધન કર્યું. વિશ્વકર્મા પ્રગટ થયા અને તેમની આરાધનાથી પ્રસન્ન થયેલા તેમણે તેમની ઈચ્છાનુસાર ઝડપભેર એક દુર્ગનું નિર્માણ કાર્ય આરંભ્યું. જોતજોતામાં ત્રિકૂટ પર્વતના શિરોભાગ ઉપર એક અભેદ્ય દુર્ગ મુકટમણી સમાન શોભવા લાગ્યો. પછી વિશ્વકર્માએ દુર્ગની અંદર અભૂતપૂર્વ લંકા નગરીની રચના કરી અને તેની 4 દિશાઓ કોટથી સુરક્ષિત કરી તથા તેમાં પ્રવેશવા માટે 4 દિશાએ 4 પ્રવેશદ્વાર પણ રચ્યા. પછી આ તદ્દન સુરક્ષિત સ્થળે માલી, સુમાલી અને માલ્યવાન નામના 3 ભાઈઓ સુખચેનથી રહેવા લાગ્યા. પછી તેમણે નર્મદા નામની એક ગાંધર્વીની 3 પુત્રીઓ અનુક્રમે સુંદરી, કેતુમતી અને વસુધા સાથે લગ્ન કર્યા. આ 3 ભાઈઓની વીરતા અને શૂરવીરતાના સર્વત્ર વખાણ થવા લાગ્યા. તેથી બલિરાજાએ પણ 3 ભાઈઓને તેડાવી તેમને માનપૂર્વક પોતાના રાજ્યનું સેનાપતિ પદ પ્રદાન કર્યું. હવે તો સ્વયં બલિરાજા પણ ભારે શક્તિશાળી બની ગયા અને મધમાં તથા
અભિમાનમાં આવીને તેણે ભગવાન વિષ્ણુ નારાયણની સ્વર્ગભૂમિ પર આક્રમણ કર્યું. દેવદાનવ વચ્ચેના આ ભીષણ યુદ્ધમાં આખરે બલિરાજાનો પરાજય થયો. તેના સેનાપતિ માલી આ યુદ્ધમાં માર્યો ગયો અને તેના બંને ભાઈઓ સુમાલી અને માલ્યવાન રણભૂમિમાંથી નાસી છૂટ્યા. એટલું જ નહીં, દેવોથી ભયભીત થઈ ગયેલા તેમનાથી હવે લંકાનગરીમાં પુનઃ પ્રવેશ કરવાનું સાહસ પણ રહ્યું નહીં. આ બાજુ રાજા વિનાલી લંકાનગરીની પ્રજા સ્થળાંતર કરી અન્ય સુરક્ષિત સ્થળોએ ચાલી ગઈ અને આ અદ્ભુત લંકાનગરી થોડા જ સમયમાં ઉજ્જડ અને વેરાન બની ગઈ. હવે બન્યું એવું કે મારા માનસપુત્ર પુલત્ય એકવાર ફરતા ફરતા લંકાનગરીમાં આવી ચડ્યા. ચારે બાજુ ઘૂઘવાતા સાગરની વચ્ચે આ જીર્ણશીર્ણ નગરી તેમની શાંતિના પરમધામ સમી લાગી. ત્રિકૂટ પર્વત ઉપરથી સૂર્યોદયનું અને સૂર્યાસ્તનું દ્રશ્ય તેમને અત્યંત આહલાદક લાગતું હતું. ફળસ્વરૂપ તેમણે શમ દમ દ્વારા પરમ શાંતિ પામવા માટે રાજર્ષિ તૃણબિંદુના નિવાસસ્થાન પાસે આશ્રમ સ્થાપી ઉગ્ર તપશ્ચર્યાનો આરંભ કર્યો. સમય જતાં પુલત્ય મુનિ રાજર્ષિ તૃણબિંદુની પુત્રી ગૌ સાથે લગ્ન કર્યું. તેમને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો, જેનું નામ વિશ્રવા પાડ્યું. વિશ્રવાને પોતાના પિતા તુલ્ય પુલત્ય મુનિના ઉચ્ચ જ્ઞાન સંસ્કાર જન્મજાત વારસામાં મળ્યા હતા. પરિણામે મોટા થતાં તેમણે ઋષિપદ પ્રાપ્ત કર્યું. આ બાજુ મહર્ષિ વાલ્મીકીના શિષ્ય ભરદ્વાજ મુનિને એક સર્વગુણ સંપન્ન રૂપરૂપના અંબાર અવતાર સમય પુત્રી હતી, જેનું નામ હતું દેવવર્ણિની. વિશ્રવાની યોગ્યતા જોઈને ભરદ્વાજ મુનિએ પોતાની સુકન્યા દેવવર્ણિને વિશ્રવા સાથે પ્રણાવી. યોગ્ય સમય દેવવર્ણિની એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ સોમ પાડ્યું. દેવયોગી દેવવર્ણિનીનો આ પુત્ર રૂપે રંગે કુબડો કદરૂપો હતો, તેથી સૌ તેને કુબેર કહેતા. સોમ ભલે દેખાવે કુબડો હતો, પરંતુ મા બાપના સંસ્કાર બળે એનામાં અદ્ભુત શક્તિ બુદ્ધિ હતી. પરિણામે તેણે વેદનો અભ્યાસ કરી લીધા બાદ મારી ઉપાસના કરવા માંડી. ફળ સ્વરૂપ અત્યંત પ્રસન્ન થયેલા મેં એ સોમ ઋષિને ઉત્તર દિશાનું દિક્પાલન પદ પ્રદાન ન કર્યું અને મારું પુષ્પક નામનું દિવ્ય વિમાન પણ સપ્રેમ ભેટ આપ્યું. હે સ્વજન, આપ સૌ જાણો છો કે આર્યાવ્રતની ઉત્તર દિશા આજે પણ સોમ્યા નામે ઓળખાય છે. તે આ કારણ છે. આટલું એકધારું કથન કર્યા બાદ બ્રહ્માજી સહેજ વિરમ્યા અને એક અછડતી નજર સામે બિરાજેલા શ્રોતા સમુદાય અને ત્રિદેવીઓ પર નાખીને સૌની જિજ્ઞાસા સંતોષવા પોતાની સુમધુર વાણી પુનઃ પ્રસારિત કરી. હે ત્રિદેવીઓ, પછી તો અત્યંત તેજસ્વી અને બુદ્ધિમાન આ સોમકુબેરે લંકાનગરીનો જીર્ણોદ્ધાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. યોગાનુયોગ લંકાનગરીની આસપાસ ઉત્ખનન કરતા સોમને સુવર્ણની ખાણ મળી આવી. અત્યંત પ્રસન્ન થયેલા તેણે એ અઢળક સુવર્ણ વડે લંકાનગરીના રાજમહેલના કાંગર, ઘુમટો, દ્વારો વગેરેને મઢી દીધા. આમ સૌમ કુબેરના પ્રતાપે કરીને લંકાનગરી સુવર્ણ નગરી બની ગઈ. બીજી બાજુ લંકાનગરી ત્યજીને ચાલ્યા ગયેલા લંકાવાસીઓને જાણ થતાં તેઓ શીઘ્રાતિ શીઘ્ર લંકા મધ્યે પાછા આવી ગયા અને પછી તો લંકાની કીર્તિ ચારેકોર ફેલાઈ ગઈ. હવે બન્યું એવું કે સુવર્ણનગરી લંકાની સમૃદ્ધિની વિગતો સાંભળી ભાગી ગયેલા પેલા બે સુમાલી અને માલ્યવાન પણ લંકામાં પાછા આવી ગયા. તેઓ તો લંકાનગરીની સમૃદ્ધિ અને સંપત્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હવે તેમને લંકાના રાજા સોમકુબેરની ઈર્ષા થવા માંડી, પરંતુ સોમકુબેરના બુદ્ધિ કૌશલ્ય આગળ તેઓ ટકી શકે તેમ ન હતા. આ સંદર્ભમાં તેમણે દીર્ઘદ્રષ્ટિ વાપરીને સુમાલીની પુત્રી કૈકસીને સોમકુબેરના પિતા વિશ્રવા જોડે પરણાવી દીધી. આમ વિશ્રવા હવે 5 પત્નીઓનો પતિ બન્યો. દેવવર્ણિની કૈકસી પુરુષોત્કરા, રાકા અને બલાકા. સમય જતાં કૈકેસીએ 3 પુત્રો રાવણ, કુંભકર્ણ અને વિભીષણને તથા એક પુત્રી શૂર્પણખાને જન્મ આપ્યો. હવે ધીરે ધીરે રાણી કૈકેસી પોતાના ઓરમાન પુત્ર યાની રાણી દેવવર્ણિના પુત્ર સોમકુબેરની ઉન્નતિ જોઈ અદેખાઈથી મનમાં ને મનમાં બળવા લાગી. આથી તેણે પોતાના 3 પુત્રોને આદેશ આપ્યો કે તેઓ તપશ્ચર્યા કરીને બ્રહ્માને પ્રસન્ન કરે અને મારી પાસેથી મનોવાંછિત વરદાન મેળવી લંકાનગરીની સત્તા અને સંપત્તિ સોમકુબેર પાસેથી પોતાને હસ્તગત કરી લે. ફળ સ્વરૂપ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ વનમાં જઈને ઘોર તપ આદર્યું અને ત્યારે તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલા મેં ન છૂટકે તેમને યોગ્ય વરદાન માગવા જણાવ્યું. સર્વપ્રથમ રાવણે મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કહ્યું કે હે પ્રજાપતિ, મને એવું વરદાન આપો કે નાગ, યક્ષ, દૈત્ય, દાનવ કે દેવના હાથે મારું મૃત્યુ ન થાય. હે સુગ્ન શ્રોતાજનો, રાવણને નર અને વાનરિયાને, મનુષ્યો અને વાંદરા તો તુચ્છ મગતરા હતા અને પોતાના ભક્ષ્ય હતા, એટલે તેણે પોતાની માગણીમાં આ બંને પ્રાણીઓનો સમાવેશ ન કર્યો. મેં તથાસ્તુ કહી રાવણની ઈચ્છાનુસાર વરદાન તેને પ્રદાન કર્યું. પછી મેં ઘડા જેવા આકારના કાનવાળા તેના ભાઈ કુંભકર્ણને કહ્યું, વત્સ, હવે તારે પણ જે જોઈતું હોય તે વરદાન માગી લે. હે વિદ્વજનો, કુંભકર્ણની ઈચ્છા મહત્વાકાંક્ષા તો ઘણી મોટી હતી. તેને તો ઇન્દ્રાસન લઈ સ્વર્ગના અધિપતિ થવું હતું, પરંતુ ઉતાવળે બોલવા જતાં તેનાથી ભારે ભૂલ થઈ ગઈ અને તે ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન બોલી ગયો. તત્ક્ષણ મેં મહાનિંદ્રાનું સર્જન કર્યું અને તથાસ્તુ કહી તેને મહાનિંદ્રા પ્રદાન કરી. પછી તો મહાનિંદ્રાએ કુંભકર્ણની કાયામાં પ્રવેશ કર્યો, એટલે કુંભકર્ણને તો બગાસા ઉપર બગાસા આવવા લાગ્યા અને નિંદ્રાથી વશ થયેલા તેની આંખો ઘેરાવા લાગી. મેં મહાનિંદ્રાને આદેશ
આદેશ આપ્યો કે આ કુંભકર્ણ વર્ષમાં 2 જ વાર ઊંઘમાંથી જાગે એવી વ્યવસ્થા કરજે. અને પછી કુંભકર્ણ પોતાના રાજમહેલમાં જઈ છત્ર પલંગ પર એવો નિંદ્રાધીન થઈ ગયો કે ન પૂછો વાત. આમ સારું થયું કે કુંભકર્ણ હાથે કરીને જાણે અજાણ્યા નિંદ્રા માગી લીધી, જેથી કરીને તે મોટા ભાઈ રાવણના દુષ્કર્મોમાં સહભાગી થતો તો અટકી ગયો. ત્યાર પછી મેં રાવણના સૌથી નાના ભાઈ વિભીષણને પૂછ્યું, વત્સ બોલ, હવે તારે મારી પાસેથી તારી તપસ્યાના ફળ સ્વરૂપ કયું વરદાન જોઈએ છે? સદાચારી અને સદગુણી એવા રાક્ષસ કુળમાં જન્મેલા છતાં વિનયી અને વિવેકી વિભીષણ બોલ્યો કે હે પરમપિતા, મારી બુદ્ધિ સદા ધર્મમાં પ્રવૃત્ત રહે. આપત્તિ કાળે પણ હું ધર્મનો માર્ગ ન ત્યજું. મારા બધા કર્મો ધર્માનુસાર બની રહે અને મને વગર ભણીએ કે શીખીએ બ્રહ્મશાસ્ત્રનું જ્ઞાન થાય એવું વરદાન આપવાની કૃપા કરો. વિભીષણની ધર્મભાવના અને વિનમ્રતાથી પ્રસન્ન થયેલા મેં પછી તો તેની માગણી મુજબના 3 વરદાન તો પ્રદાન કર્યા અને ઉપરથી ચિરંજીવ થવાનું 4થું વરદાન પણ આપીને તેને કૃતકૃત્ય કર્યું. આમ હે મહાનુભાવો, રાણી કૈકેયીની મહેચ્છાનુસાર તેના 3 પુત્રોએ ઘોર તપસ્યા દ્વારા મને પ્રસન્ન કરી મારી પાસેથી પોતપોતાની મતિ અનુસાર વરદાન પ્રાપ્ત કરી પોતાની માતાને આ વરદાનોથી સુજ્ઞત કરવા લંકામાં પ્રવેશ કર્યો. આટલું કહીને પછી બ્રહ્માજી એમની લાક્ષણિકતા અનુસાર પોતાનું વક્તવ્ય આટોપી લઈ વિરમ્યા અને અંતર્યામી પ્રજાપતિએ સામે બિરાજે શ્રોતા સમુદાય પર માત્ર એક નજર જ નાખીને પારખી લીધું કે પોતાના દ્વારા વરદાન પ્રાપ્ત રાવણે શ્રીરામના ધર્મપત્ની જનકનંદિની સીતાજીનું અપહરણ કર્યું. તે પૂર્વે તે કેવા દુષ્કર્મ અને અત્યાચારો કર્યા કે જેના પ્રતાપે ત્રિભુવનના લંકાપતિ રાવણના નામના હાક વાગવા લાગી. સૌના મનની આ અદમ્ય જિજ્ઞાસા સંતૃપ્ત કરવા હવે બ્રહ્માજીએ પોતાનો વાણી પ્રવાહ વહેતો મૂક્યો. હે જિજ્ઞાસુઓ, મહારાજ થકી વરદાન પ્રાપ્ત થઈ જતા પછી તો જાણે પોતે મૃત્યુ પર વિજય મેળવી લીધો હોય એવા મિથ્યાભિમાનથી રાવણ તો અત્યંત સ્વચ્છંદપણે વર્તવા લાગ્યો. એવામાં એકવાર એની ઈર્ષાળુ માતા કૈકેયીએ તેને બોલાવીને પોતાની મનોકામનાનું પુનઃ સ્મરણ કરાવ્યું અને તેને સોમકુબેર પર આક્રમણ કરવા ઉશ્કેર્યો. પોતાની માતાની મહેચ્છામાં પોતાની મહત્વાકાંક્ષા પણ સમાવિષ્ટ હતી. તેથી અભિમાની રાવણ માતૃ આજ્ઞાનું પાલન કરવા તત્પર થઈ ગયો. તેણે ગુપ્ત રીતે પોતાના અંગત સૈનિકો એકઠા કરીને ઓચિંતું સોમકુબેર પર આક્રમણ કર્યું. આવા અણધાર્યા આક્રમણથી ગભરાઈ ગયેલા સોમકુબેરે જાન બચાવવા પોતાની હાર સ્વીકારી લીધી. પરિણામે હવે રાવણ પોતાના ઓરમાન મોટા ભાઈની સત્તા અને સંપત્તિ પડાવી લઈ લંકાધિપતિ બની ગયો. પરાજિત સોમ હવે એની પાસે મારું આપેલું પુષ્પક વિમાન હતું. તેમાં બેસીને લંકાનો ત્યાગ કરી હિમગિરીના આ કૈલાસ પર્વત પર આવ્યો અને અહીં પ્રસ્થાપિત થયેલી યક્ષ ગાંધર્વની નગરી અલકાપુરીનો રહેવાસી બની ગયો. સૂર્ય છૂપે નહીં, બાદલ છાયો એ ન્યાયે તેની બુદ્ધિ પ્રતિભા છૂપી રહી ન શકી અને થોડા સમયમાં પોતાની અદ્ભુત અને અલૌકિક જ્ઞાનગિરિમાના પ્રભાવે તે અલકાપુરીનો અધિપતિ બની ગયો. આ બાજુ રાવણનો લંકાના સિંહાસન પર રાજ્યાભિષેક થયો. તેણે પછી માયાસુર અને અપ્સરા હેમાની કન્યા મંદોદરી સાથે લગ્ન કર્યું. મંદોદરીથી તેને એક પુત્ર જન્મ્યો જે જન્મતાની સાથે જ મેઘ જેવી ગર્જના કરતો હતો. તેથી તેનું નામ મેઘનાદ પાડવામાં આવ્યું. બીજી બાજુ રાવણે પોતાના નાના ભાઈ કુંભકર્ણની નિંદ્રામાં વિક્ષેપ ન પડે તે માટે એક વિશાળ અને એક યોજન લાંબી પહોળી ગુફા બનાવડાવી અને તેમાં અત્યંત સુંવાળી શૈયાની રચના કરી. એટલું જ નહીં, એ જાગે ત્યારે ભોગવી શકે તે માટે તમામ પ્રકારના ભૌતિક સુખના સાધનો વડે ગુફાને સુસજ્જ બનાવી દીધી. હવે બધી રીતે નિશ્ચિત અને નિર્ભય બની ગયેલા રાવણે 10 દિશાઓ જીતવાનો અને ત્રિભુવન વિજયી બનવાનો સંકલ્પ કર્યો. આ મહત્વાકાંક્ષા પાર પાડવા તેણે ક્રૂર કર્મો કરનારા રાક્ષસોને અને કુટિલ કામનાવાળા પોતાના ઓરમાન ભાઈઓને સેનાપતિ બનાવ્યા. એટલું જ નહીં, પ્રહસને મહાસેનાધ્યક્ષનું પદ અર્પણ કર્યું. પરિણામે ગર્વિષ્ઠ પ્રહસ પોતાની વિશાળ સેનાને આજે આયુધથી સુસજ્જ કરી હવે દિગ્વિજય કરવા નીકળી પડ્યો. આ બાજુ સોમકુબેરને લંકામાંથી ભગાડવા છતાં રાવણના મનમાંથી આ સોમકુબેર પ્રત્યેનું વેર ઓછું ન થયું. પોતાના ગુપ્તચરો દ્વારા તેને માહિતી મળી ગઈ કે કુબેર અત્યારે ક્યાં છે, એટલે તેણે સ્વયં યક્ષગાંધર્વોની નગરી અલકાપુરી પર આક્રમણ કર્યું. પોતાની અજોડ બાહુબળથી રાવણે યક્ષાધિપતિ બનેલા સોમકુબેરને હરાવ્યો અને તેની પાસેથી મેં આપેલું પેલું પુષ્પક વિમાન રાવણે આંચકી લીધું. અણમોલ અને અનુપમ પુષ્પક વિમાન હાથમાં આવી જતા રાવણ હવે હર્ષભેર 3 લોકમાં બેફામપણે ઘૂમવા લાગ્યો. મેં આપેલા વરદાનથી તેને મૃત્યુનો કોઈ ડર ન રહેતા તે વધુ અભિમાની અને ઉદંડ બની ગયો. આ પુષ્પક વિમાનનો થોડો સંક્ષિપ્ત પરિચય આપી દઉં તો એ અસ્થાને નહીં ગણાય. આ પુષ્પક વિમાન અત્રે આપણી વચ્ચે બિરાજેલા શ્રી વિશ્વકર્મા દેવ કોઈ એવા દૈવી અને અલૌકિક તત્વમાંથી બનાવ્યું હતું કે એ વિમાન તેમાં બેસનારની સંખ્યા પ્રમાણે નાનું યા મોટું યાની અત્યંત વિશાળ પણ બની જતું. ઋતુઓ અનુસાર તે પરિવર્તિત પણ થઈ જતું
અર્થાત ગરમીની ઋતુમાં અત્યંત શીતળ અને ઠંડી ઋતુમાં ઉષ્ણ બની જતું. તેની શોભા ન કેવળ અનુપમ બલકે કરોડો પદ્મપાખડીઓની શોભા જેવી અલૌકિક હતી. સોમકુબેર પર વિજય મેળવ્યા બાદ હવે રાવણ જાણે ત્રણેય લોક જીતી લીધા હોય એવો ગર્વિષ્ઠ બની ગયો. પુષ્પક વિમાનમાં પોતાની સઘળી સેના સાથે બિરાજમાન થઈ હવે તે બીજા લોકપાલ યાની કે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે તે યમરાજને જીતવા તમારી યમપુરી પર ધસી આવ્યો. પરિણામે યમદેવ અને રાવણ વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું. યમદેવની સેના અત્યંત બળવાન હતી. તેમણે એક એવો વ્યૂહ ગોઠવ્યો કે રાવણ ચારે બાજુઓથી ઘેરાઈ ગયો. યમદેવના સૈનિકોએ એક સાથે અસંખ્ય આયુધોનો રાવણ પર મારો ચલાવ્યો. પરિણામે બેબાકડા થઈ ગયેલા રાવણે આપણા મહાદેવજી પાસેથી વરદાન રૂપે પ્રાપ્ત કરેલું પાશુપાશાસ્ત્ર ફેંક્યું, જેના કારણે યમરાજનું આખું સૈન્ય બળીને ખાખ થઈ ગયું. હવે તો વિજય હાથવેતમાં આવી જતા ગર્વિષ્ઠ રાવણે મહાનાદ કર્યો. આ વિષમ પરિસ્થિતિમાં યમરાજને તત્ક્ષણ વિચાર આવ્યો કે પોતાની પાસે તો ત્રણેય લોકને મારવાની ક્ષમતા ધરાવતો કાળદંડ છે. પછી હું રાવણને જીવતો શું કામ રાખું? તેમણે મંત્ર ભણી કાળદંડ હાથમાં ધારણ કર્યો કે તરત અત્યંત ચિંતાતુર થઈ ગયેલો હું તેમની સમક્ષ પ્રગટ થયો અને બોલ્યો, યમદેવ થોભી જાઓ. હું જાણું છું કે તમારો કાળદંડ પડવાથી સૃષ્ટિનું એક પણ પ્રાણી જીવિત રહી શકવાનું નથી, પરંતુ રાવણ ઉપર તમારા કાળદંડની કોઈ અસર નહીં થાય, કેમ કે તેણે મારી પાસેથી વરદાન માગ્યું છે કે મનુષ્ય અને વાનર સિવાય કોઈના હાથે કોઈ દેવી દેવતાના હાથે પણ એનું મૃત્યુ થનાર નથી. ફળસ્વરૂપ કાળદંડથી રાવણનું મૃત્યુ તો નહીં થાય, କିନ୍ତୁ જો કાળદંડનો વિનિયોગ નિષ્ફળ જશે તો તમે યમરાજ કાયમ માટે શક્તિવિહીન બની જશો. મેં દર્શાવેલું ભયસ્થાન સમજી ગયેલા યમરાજે બુદ્ધિ વાપરીને વતલો રસ્તો કાઢ્યો અને મને કહ્યું કે હે બ્રહ્માજી, આપની વાત સાચી છે, એટલે બીજો કોઈ રસ્તો ન રહેતા હું તત્ક્ષણ રાવણની સામેથી અદ્રશ્ય થઈ જાઉં છું. મારી અનુપસ્થિતિમાં ભલે એ મિથ્યાભિમાની રાવણ વિજયથી ફૂલાઈ યમપુરીનો માલિક બની જતો, પરંતુ એની લંકાપુરી છોડીને કાયમ માટે યમપુરીમાં ઓછો રહેવાનો છે. ફળસ્વરૂપ વિજયનો આનંદ માણવા એ ભલે જેટલું રહેવું હોય એટલું રહે. હું અત્રેથી ચાલ્યો નહીં જાય ત્યાં સુધી હું અદ્રશ્ય રહીશ. બસ હે સ્વજનો, પરિણામે યમરાજે ધાર્યું હતું તેમ જ થયું. પોતે દ્વિતીય લોકપાલ યમરાજને જીત્યા છે એવા ગુમાનમાં ફૂલાઈને રાવણ થોડા દિવસ યમપુરીમાં આનંદ પ્રમોદ કર્યા બાદ પુષ્પક વિમાનમાં બેસીને યમપુરીમાંથી બહાર નીકળી ગયો. હવે તેણે પોતાનું બધું ધ્યાન તૃતીય લોકપાલ ઇન્દ્રદેવને પરાજિત કરવા તરફ કેન્દ્રિત કર્યું અને પોતાની વિશાળ સેના સાથે તેણે સ્વર્ગલોક પર આક્રમણ કર્યું. હવે રાક્ષસ સૈન્ય અને દેવી સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં રાવણ પક્ષના મહાબળવાન અસુર સેનાપતિ સુમાલીને ઇન્દ્ર પક્ષના સક્ષમ સવિત્ર નામના વસુએ જાનથી મારી નાખ્યો. આથી રાવણનો પુત્ર મેઘનાદ ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઈને દેવતાઓ પર ત્રાટક્યો. એટલું જ નહીં, સ્વયં રાવણ પણ સર્પો વડે વીંટળાયેલા પોતાના એક દિવ્ય રથ પર આરૂઢ થઈને આગળ વધ્યો. રાવણ રથ પર ચોટેલા અત્યંત મહાકાય સર્પોના મુખમાંથી ઉચ્છ્વાસ રૂપે અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી અને આ રથની નજીક કોઈ પણ યોદ્ધો આવે તો તેને ભરખી લેતી હતી. હવે રથારૂઢ થયેલો રાવણ સીધો ઇન્દ્રની સામે ધસી આવ્યો. તે એટલી ઝડપે આવ્યો કે દેવતાઓનું વિશાળ સૈન્ય પણ તેને રોકી ન શક્યું. આ પરિસ્થિતિમાં રાવણ પુત્ર મેઘનાદે ઇન્દ્રને ચારે બાજુએથી ઘેરી લીધો અને તેને જીવતો પકડીને તથા દોરડા વડે બાંધીને તેણે પોતાના પિતા રાવણ આગળ તેને ધરી દીધો. પોતાના પુત્રના પરાક્રમથી અત્યંત પ્રસન્ન થયેલો રાવણ હવે દોરડે બાંધેલા ઇન્દ્રને લઈને તથા ઇન્દ્રપુરી પર વિજય મેળવી પોતાની લંકા નગરીમાં ચાલ્યો ગયો. પછી તો સ્વર્ગના સઘળા અગ્રગણ્ય દેવો એકત્રિત થઈને મારી પાસે આવ્યા અને તેમના અધિપતિ ઇન્દ્રદેવને રાવણના સકંજામાંથી મુક્ત કરાવવા મને વિનંતી કરવા લાગ્યા. મેં અંતરિક્ષમાં પ્રગટ થઈ રાવણને કહ્યું કે હે દશાનન, મેં તને પ્રદાન કરેલ વરદાનના કારણે મૃત્યુથી નિર્ભય બનેલા તે મારા નિયુક્ત કરેલા 3 લોકપાલોને પરાજિત કર્યા છે. એમાંય તે તારો પુત્ર મેઘનાદ તો તારાથી પણ વધુ બળવાન પુરવાર થયો હોવાથી હું એના પર અત્યંત પ્રસન્ન થયો છું. તેથી તને કહું છું કે તું એને જાણ કર કે એ મારી પાસેથી મનોવાંછિત વરદાન માગી લે અને એના બદલામાં ઇન્દ્રદેવને મુક્ત કરી દે. હે દશગ્રીવ રાવણ, આજથી તારો પુત્ર મેઘનાદ ઇન્દ્રજીત નામથી ત્રિભુવનમાં ઓળખાશે. હવે તું શીઘ્રાતિ શીઘ્ર ઇન્દ્રને છોડી મૂક અને તારા પુત્રને મારી પાસેથી વરદાન પ્રાપ્ત કરવા બોલાવી લે. પછી તો મેઘનાદ આવ્યો અને તેણે ઇન્દ્રની મુક્તિના બદલામાં મારી પાસે અમર થવાનું વરદાન માગ્યું. મેં એને સમજાવ્યું કે હે વત્સ, માનવ હોય કે દાનવ, એના માટે મૃત્યુ એ તો એક અનિવાર્ય અને સુનિશ્ચિત વિધિવિધાન છે. મૃત્યુ તો તારું એક દિવસ થનાર જ છે. માટે હે ઇન્દ્રજીત, અમરત્વ સિવાયનું બીજું કોઈ પણ વરદાન તું મારી પાસેથી માગી લે, એ જ ઈચ્છનીય ગણાશે. થોડીવાર વિચાર કર્યા પછી મેઘનાદે કહ્યું કે હે જગતના સર્જનહાર, તો પછી તમે મને એવું વરદાન આપો કે હું ભૂતદ્રવ્ય અને મંત્રોથી મારા ઈષ્ટદેવ અગ્નિને પૂજીને યુદ્ધમાં જવા તૈયાર થાઉં. ત્યારે અગ્નિમાંથી મારા માટે અશ્વ જોડેલો રથ તો બહાર નીકળવાનો જ છે, કેમ કે એ વરદાન તો મેં અગ્નિદેવ પાસેથી સંપ્રાપ્ત કરી લીધેલું છે. પરંતુ એ રથ ઉપર જ્યારે હું આરૂઢ હોઉં, બિરાજમાન હોઉં, ત્યારે સુધી કોઈ મને મારી ન શકે એવું મને વરદાન આપો.
પ્રત્યુત્તરમાં મેં સ્પષ્ટતા કરી કે હે ઇન્દ્રજી, તારો અગ્નિદેવની પ્રસન્નતા માટે આરંભેલો યજ્ઞ પૂરો ન થાય, અધૂરો રહી જાય અને તારે યુદ્ધમાં જવાની ફરજ પડે તો તારું મૃત્યુ થશે, અન્યથા નહીં થાય. એવું જા, હું તને વરદાન આપું છું. આવું પુત્ર મેઘનાદ માટે અભય વચન મેળવીને પછી રાવણે ઇન્દ્રને પોતાની કેદમાંથી મુક્ત કર્યો અને દેવતાઓ પોતાના અધિપતિ લઈને સ્વર્ગમાં પરત આવ્યા. હવે 3 લોકપાલો પર વિજય મેળવી ગર્વિષ્ઠ બની ગયેલો રાવણ પોતાના વિશાળ સૈન્યનો સહારે હવે બાકી રહેલા ચોથા લોકપાલ યાને કે વરુણદેવને પરાજિત કરવા તેમના પર આક્રમણ કર્યું. અત્યંત બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વરુણદેવે સમય સૂચકતા વાપરી પોતાના સૈન્યનો વિનામાં કે સહાર ન થાય તે ખાતર સામે ચાલી રાવણની શરણાગતિ સ્વીકારી લીધી અને આમ ચારેય દિશાઓના દિક્પાલોને જીતી લેવાની પોતાની મુરાદ પાર પાડી. આટલે રાવણના અભિમાનનો પાર રહ્યો નહીં. એક ધારું આટલું બધું બોલ્યા પછી બ્રહ્માજીને લાગ્યું કે હવે પોતે થોડીવાર વિરમી જાય અને મહાદેવજીને બોલવાની તક આપે. તેથી તેઓ બોલ્યા કે હે સ્વજનો, રાવણ વિશે જેટલું અમે જાણીએ છીએ એ બધું જ જો કહેવા જઈએ તો કદાચ આખી રાત વીતી જાય તો પણ રાવણનું કથાનક પૂરું ન થાય અને તમે પૂછેલા બીજા 2 પ્રશ્નો અધ્યાહાર રહી જાય. તેથી હવે હું શિવજીને વિનંતી કરું છું કે તેઓ આપણને આ દેવીઓએ પૂછેલા બીજા પ્રશ્નનો ઉત્તર આપે અને સમજાવે કે સેતુબંધ રામેશ્વરની પૂજન વિધિમાં રાવણે સામે ચાલીને શ્રીરામને માન્યામાં પણ ન આવે એવો સહયોગ શા માટે આપ્યો. મહાદેવજી અને હવે ભગવાન ભોલેનાથજી ત્રિદેવીઓના દ્વિતીય પ્રશ્નનો પ્રત્યુત્તર આ પ્રમાણે આપ્યો. દ્રષ્ટિએ હે દેવીઓ, તમે પૂછેલા પહેલા અને ત્રીજા પ્રશ્નની વચ્ચેનો આ બીજો પ્રશ્ન મારી દ્રષ્ટિએ જેમને શ્રી રામ અને સીતાજીની અવતાર લીલા જાણવી માણવી છે એમના માટે અત્યંત મહત્વનો છે. આ દ્વિતીય પ્રશ્નની પૂર્વ ભૂમિકા તમે સૌએ બ્રહ્માજીના શ્રીમુખે હમણાં લંકાપતિ રાવણનો પરિચય મેળવ્યો, તો હવે એની પાર્શ્વત ભૂમિકામાં તમે ભગવાન વિષ્ણુ નારાયણના પાવન મુખે રાવણ દ્વારા અપહત કરાયેલી પરમ તપસ્વીની વેદવતીનો પરિચય પણ પ્રાપ્ત કરશો, જે સીતા રૂપધારી ગોલોકની રાધા સખીનું અપહરણ કરી રાવણે તેને લંકાની અશોક વાટિકામાં નજરકેદ રાખી હતી. હવે સેતુબંધ રામેશ્વરની સ્થાપનાની સમસ્યા હલ કરવા સામે ચાલી રાવણે કેમ આવ્યો એ તમારા પ્રશ્નનો ઉત્તર હું આપું. પહેલાં મારે તમને એટલું યાદ કરાવવું જોઈએ કે એક બાજુ અસલી નહીં નકલી સીતાનું રાવણે કરેલું અપહરણ અને બીજી બાજુ રાવણનો અને લંકાનો ત્યાગ કરી શ્રી રામના શરણે વિભીષણનું આગમન, આ 2 મુખ્ય ઘટનાઓ વચ્ચે જે 7 જેટલી ઐતિહાસિક અને અધિકૃત ઘટનાઓ આવિર્ભૂત થઈ ચૂકી હતી તેની માત્ર યાદ કરાવું છું. શ્રી રામ જટાયુ મિલન, રામ શબરી મિલાપ, રામ હનુમાન મિલન, રામ સુગ્રીવની મૈત્રી, સીતાજી હનુમાનનું મિલન, હનુમાનજી દ્વારા લંકા દહન અને રામ પર સીતાજીએ પાઠવેલો સંદેશ. હવે આના અનુસંધાનમાં તમે પૂછેલા દ્વિતીય પ્રશ્નનો ઉત્તર હું આપું તે પહેલાં આટલી ભૂમિકા બાંધ્યા વિના રહી શકતો નથી કે રાવણ ન માત્ર શસ્ત્રજ્ઞ હતો, ભારે શાસ્ત્રજ્ઞ પણ હતો, તદુપરાંત તે પ્રબળ બુદ્ધિશાળી અને રાજનીતિજ્ઞ પણ હતો. ફળસ્વરૂપ જેઓ પોતાના લઘુબંધુ વિભીષણ લંકા ત્યાગ કર્યો કે તરત જ તેને રોજે રોજની ગતિવિધિથી પોતાને સુમાહિતગાર રાખવા તેણે પોતાના એક વિશ્વાસુ ગુપ્તચરને વિભીષણની પાછળ રવાના કરી દીધો. આ ગુપ્તચર વાનરનું રૂપ ધારણ કરી સુગ્રીવની સેનામાં ભળી ગયો અને ધીરે ધીરે આગળ વધતો સુગ્રીવ અને રામના જ્યાં નિવાસ કરતા હતા તે ગુફાના પ્રવેશદ્વારે ચોકિયાત તરીકે ગોઠવાઈ ગયો. હવે વિભીષણનું શ્રી રામ સાથે મિલન થયા બાદ જે એક અગત્યની ઘટના બની તેણે લંકાપતિ રાવણને આ પ્રમાણે જાણ કરી. હે મહારાજ, આ માનવે અર્થાત રામે વિભીષણની સલાહ માની એક બાજુ આપની સાથે યુદ્ધ કરવાની તૈયારી તો આરંભી દીધી, તો બીજી બાજુ પેલા જે હનુમાન નામના વાનરે આપણી લંકા બાળી મૂકી હતી તે વાનરને આ માનવ દેહધારી રામ નામના રાજકુંવર સાગરનું જળ લઈ આવવા મોકલ્યો છે. લો આવી ગયો એ વાનર સાગરનું જળ લઈને. હવે આ રામ નામે ઓળખાતા માનવે વિભીષણના કપાળે રાજ તિલક કરી તેને લંકાનો રાજા જાહેર કરી દીધો. પરંતુ પેલા સુગ્રીવ નામના વાનરને આ ગમ્યું નથી, તેથી તેણે શંકા કરી છે, હે રામ, રાવણ સાથે આપણે લડાઈ તો કરીશું, પરંતુ લંકાપતિ રાવણ જો મરશે નહીં કે હારશે નહીં તો ત્યારે તરત પહેલાં રામ નામધારી માનવે શું કહ્યું ખબર? કે તું એની ચિંતા કરીશ નહીં, હું મારું અયોધ્યાનું રાજ્ય વિભીષણને આપી દઈશ. આટલું સાંભળ્યું નથી કે રાવણ તો સાનંદાશ્ચર્યથી રોમાંચિત થઈ ગયો. થોડા દિવસ પછી પેલા ગુપ્તચરે બીજા સમાચાર આપ્યા કે વિભીષણની સલાહ મુજબ રામ આપની સાથે યુદ્ધ કરવા આગળ તો વધી રહ્યા છે અને એમની પાસે યુદ્ધની ક્ષમતામાં રીછ વાનરની વિશાળ સેના પણ છે, પરંતુ આપણી લંકાનગરી સુધી પહોંચવા માટે વચ્ચે પેલો 400 ગાંવનો જે સાગર છે તેનું શું કરવું તેની ચિંતામાં સૌ ડૂબી ગયા છે. વળી પાછા થોડા દિવસ બાદ પેલા ગુપ્તચરે સમાચાર આપ્યા કે આ વાનર સેનામાં નલ અને નીલ નામના 2 સ્થાપિતો જેઓ સાગર પર પુલ બાંધવાની કળાના પાકા જાણકાર છે, તેમણે રામજીની આજ્ઞાથી સાગર પર સેતુ બાંધવાનું કામ આરંભી દીધું છે. ત્યારબાદ છેલ્લે તેણે સમાચાર પણ આપી દીધા કે રાજન, જે સેતુ 3 વર્ષે પણ તૈયાર ન થઈ શકે એ નલ અને નીલને સેનાએ રાત દિવસ તનતોડ મહેનત કરીને તત્કાલીન તૈયાર કરી દીધો છે. સ્વામી, આપ તો જાણો છો કે સમુદ્રમાં સમુદ્ર ફીણ તથા અન્ય પરવાળા વગેરે દ્વારા રચાયેલા પથ્થરો પાણીમાં તરતા હોય છે. આ નલ અને નીલ આવા અનેક પ્રકારના પથ્થરો તથા અન્ય દ્રવ્યોનો
તેનો ઉપયોગ જાણતા હોવાથી તેમણે ધનુષ કોડી આગળ સેતુબંધ રામેશ્વર નામના પુલનું નિર્માણ કરી દીધું છે. આટલું કહ્યા બાદ સ્વયં મહાદેવજી હવે વિનમ્ર ભાવે બોલ્યા કે હે સ્વજનો, આપ સૌ તો જાણો છો કે શ્રીરામ પહેલેથી જ મારા પરમ ભક્ત છે. મારા પ્રત્યે તેમને અનન્ય નિષ્ઠા જ નહીં, અનુપમ ભક્તિભાવ પણ છે. યુદ્ધ જેવું ભીષણ કાર્ય શરૂ કરતા પહેલાં પોતાના ઈષ્ટદેવની યાની મારી પૂજા પ્રાર્થના કરવા તેમણે ત્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ સ્થાપના વિધિ કરાવે કોણ? એ માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણ યા તો કોઈ ઋષિમુનિની જરૂર પડે. પરંતુ રાવણની હાંકથી ને ધાકથી કોઈ ઋષિમુનિ તો શું, સામાન્ય જનોઈધારી બ્રાહ્મણ પણ આ બાજુ વર્ષોથી ફરકતો ન હતો. આમ બ્રાહ્મણ ક્યાંથી લાવવા? આ સમસ્યા ઊભી થઈ. પછી મહાદેવજી બોલ્યા, પેલા ગુપ્તચરે રાવણને આ સમાચાર જાણ કરી. હવે મહાજ્ઞાની એવા રાવણે વિચાર કર્યો કે યુદ્ધભૂમિ પર તો મને રામનું ધનુષ બાણ ધારણ શસ્ત્ર સજ્જ રૌદ્ર સ્વરૂપ જ નિરખવા મળશે, કિંતુ સહાય માટે મારી આગળ હાથ લંબાવતા યાચક શ્રી રામનું દૈન્ય સ્વરૂપ નજરો નજર નિહાળવાની અમૂલ્ય તક હાથમાં આવી તો હું શું કામ ગુમાવું? બસ પછી તો રાવણે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને જ્યાં અંગદ, હનુમાન, જાંબવંત આદિ વાનરો સેતુનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યાંથી થોડે દૂર સાગર કિનારે આવીને સમુદ્ર સ્નાન માટે પાણીમાં પ્રવેશ કર્યો અને પેલા વાનરોનું ધ્યાન ખેંચાય એ રીતે મોટેથી જલેસ્મિન સંધિ કુરુ અને પૂર્ણ જલે સમુદ્ર સંહિતા કુર્વંતુ મે મંગલમ એ સ્નાન શ્લોકો ઉચ્ચારવા લાગ્યા. પેલા વાનર સમૂહે જેવો આ જનોઈધારી બ્રાહ્મણને સ્નાન કરતો જોયો કે તેઓ ત્યાંથી દોડતા જઈ રામને સમાચાર આપ્યા. અંતર્યામી ભગવાન રામ જાણી ગયા કે આ તો સ્વયં લંકાપતિ રાવણ મારા દર્શનાર્થે અને સહાયાર્થે સામે ચાલીને આવ્યો છે. બ્રાહ્મણ માત્ર પૂજનીય ગણાય એવું સમજતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઝડપથી એકલા જ એની સન્મુખ ગયા અને પૂછવા લાગ્યા કે હે બ્રહ્મદેવ પ્રણામ, આપ મને ભગવાન શંકરના શિવલિંગની પૂજન વિધિ કરાવશો? રાવણ પોતે પણ આમ તો મારો ભક્ત હતો, તમે સૌ જાણો છો. તે બોલ્યો, અવશ્ય, એ તો મારું પણ સૌભાગ્ય છે. પરંતુ મહાશય, આપણા શાસ્ત્રમાં તો યજ્ઞાદિ કોઈ પણ ધાર્મિક વિધિ સજોડે કરવાનો આદેશ છે. આપની સાથે આપના ધર્મપત્ની પણ જો પૂજામાં બેસીએ તો હું પણ આપ બંનેને શાસ્ત્રોક્ત પૂજન વિધિ અને સ્થાપન વિધિ બંને કરાવીશ. શ્રી રામ મનમાં કહેવા લાગ્યા, રાવણ મારી ધર્મપત્નીને તો તું લઈ ગયો છે, એને પાછી લાવવા માટેની તો આ બધી તૈયારીઓ થઈ રહી છે. રાવણ પણ મનમાં ને મનમાં બોલ્યો કે હે રામ, આપ મર્યાદા પુરુષોત્તમ છો તો હું પણ મર્યાદા રાક્ષસોત્તમ છું. આપે મને સીતાના બદલે વેદવતીની માયામાં છેતર્યો છે ને. હવે આ નિમિત્તે એકવાર અસલ સીતાજીના દર્શન થાય તો હું ધન્ય થઈ જઈશ. પછી રાવણ ગંભીરતાથી બોલ્યો કે પ્રભુ, મારે તો આપની સાથે સામી છાતી યુદ્ધ કરવું છે અને આપના શ્રી હસ્તે મૃત્યુ પામી મારા શાપનું વિમોચન કરવું છે. બતાવો રાજન, આપ ભગવાન ભોલેનાથની સ્થાપના ક્યાં કરવા માગો છો? બસ પછી તો રામ અને સ્થાપન સ્થળે દોરી લાવ્યો અને બ્રાહ્મણ વેશધારી રાવણે હે દેવીઓ સામે ચાલી રામને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરાવી. આટલી માહિતી પ્રદાન કરી ભગવાન શિવજી જેવા વિરમ્યા કે હર્ષ વિભોર થઈ ગયેલા સમસ્ત શ્રોતા સમુદાય ભારે હર્ષનાથથી એમના વક્તવ્યને વધાવી લીધું. હવે મહાદેવજીએ કહ્યું કે હે દેવીઓ, આપના બીજા પ્રશ્નનો સચોટ ઉત્તર પણ અહીં પરિપૂર્ણ થાય છે. હવે હું વિષ્ણુ ભગવાનને વિનંતી કરું છું કે તેઓ આપને તમારા ત્રીજા પ્રશ્નનો, યાને કે રાવણે જેમનું અપહરણ કર્યું તે સીતાજી નહોતા તો કોણ હતા, એ પ્રશ્નનો ઉત્તર આપશે. હવે વિષ્ણુ નારાયણ ત્રિદેવીઓ દ્વારા પૂછાયેલા તૃતીય પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપતા પહેલા ભૂમિકા બાંધી કે હે આત્મીયજનો, લંકાપતિ રાવણે દંડકારણ્યની પંચવટીમાં સાધુરૂપે પ્રવેશી જેમનું અપહરણ કર્યું તે જનકનંદિની જાનકી નહોતા. એ તો હતા ગોલોકેશ્વરી શ્રી રાધાજીના ગોલોક નિવાસી એ અંતરંગ સેવિકા વેદવતી, જેઓ પોતાના પૂર્વજન્મમાં રાવણના મૃત્યુનું નિમિત્ત બનવા પ્રતિજ્ઞાબદ્ધ હતા અને આ પ્રકારનો સણસણતો શાપ તેઓ લંકાપતિ રાવણને મોઢામોઢ આપી ચૂક્યા હતા. આટલી અધિકૃત માહિતી પ્રદાન કર્યા બાદ જિજ્ઞાસાતુર શ્રોતા સમુદાય પર એક અછડતી નજર નાખી ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, આ વેદવતી અન્ય કોઈ નહીં, આપણી સ્વર્ગભૂમિના દેવગુરુ બૃહસ્પતિજીના સુપુત્ર મહારાજ કુશધ્વજની રાણી માલાવતીની કુખે જન્મેલી એક મહાવિદુષી પુત્રી હતી. હે સ્વજનો, આ વેદવતી કોઈ સાધારણ માનવ કન્યા જેવી સામાન્ય ન હતી, એ તો અસાધારણ અને અનુપમ હતી. કેમ કે જન્મતાની સાથે તેના મુખમાંથી રુદનના સ્વરો નહીં ઓમકારનો ધ્વનિ પ્રગટ્યો હતો, જેના કારણે તેનું નામ વેદવતી પાડવામાં આવ્યું હતું. અપ્રતિમ સૌંદર્ય અને અકલ્પ્ય વિદ્વતા ધરાવતી પોતાની આ અલૌકિક કન્યાને કોઈ માનવ રાજકુમાર સાથે નહીં, સ્વયં મારી સાથે અર્થાત મારા કોઈ અવતાર સાથે પરણવાનો દ્રઢ સંકલ્પ તેના માતા પિતાએ મનોમન કરી લીધો. પછી તો આ રાજકુમારી વેદવતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના સોળે કળાએ ખીલી ઉઠેલા રૂપ લાવણ્યની ખ્યાતિ આર્યવ્રત ભારતમાં એવી પ્રસરી ગઈ કે એની સાથે લગ્ન કરવા માટે અનેક રાજકુમારોના માગા આવવા લાગ્યા. પરંતુ મહારાજ કુશધ્વજ પોતાના સંકલ્પમાંથી સહેજ પણ વિચલિત થયા નહીં. એકવાર એવું બન્યું કે સખીઓ સાથે વનવિહાર કરી રહેલી આ વેદવતી પર ત્યાંથી પસાર થઈ રહેલા શંભુક નામના એક અસુરની દ્રષ્ટિ પડી અને આવું અદ્ભુત રૂપ લાવણ્ય જોઈને મોહાંધ થઈ ગયેલા અસુરે એના પિતા કુશધ્વજની પાસે જઈ સીધા એના હાથની માગણી જ કરી.
એક અસુરની આ હિંમત મહારાજ કુશધ્વજે કોપાયમાન થઈ તેને ધૂતકારી કાઢ્યો. પરિણામે પોતાના આસુરી સ્વભાવ વશે રાક્ષસે મહારાજ કુશધ્વજને જાનથી મારી નાખ્યા અને પછી જીવથી બચાવવા તે ત્યાંથી નાથી છૂટ્યો. પતિના આવા આકસ્મિક નિધનથી હતપ્રત થઈ ગયેલી મહારાણી માલાવતી બેફામ રુદન કરવા લાગ્યા અને પતિનો ચીરવિરહ સહન ન થતાં તે પણ તેમની સાથે અગ્નિમાં બળી મર્યા. માતા પિતા બંનેનું નિધન થઈ જતાં નિરાધાર થઈ ગયેલી વિદુષી વેદવતીનું સંસાર પરથી મન ઉઠી ગયું. તેના જન્મજાત સંસ્કારો જાગ્રત થઈ જતાં તે સંન્યાસીની બની ગઈ અને તીર્થયાત્રાએ નીકળી પડી. ફરતી ફરતી તે આખરે ખ્યાતનામ તીર્થક્ષેત્ર પુષ્પક મધ્યે આવી પહોંચી. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ એને અત્યંત આહલાદક લાગ્યું અને તેણે ત્યાં જ નિવાસ કરી મારી અને ભગવાન વિષ્ણુની ઉગ્ર તપશ્ચર્યા આરંભી. એની સુદીર્ઘ તપસ્યાને અત્યારે પ્રસન્ન થયેલા મેં તેને મનોવાંછિત વરદાન માગવા જણાવ્યું. ત્યારે તેણે એટલું જ કહ્યું કે હે પ્રભુ, કોઈ પણ પ્રકારની સાંસારિક કે ભૌતિક સુખ ભોગવવાની આ જન્મે તો મારી સહેજ પણ ઈચ્છા નથી, પરંતુ મારા પિતાશ્રીનો જીવ અવગતે ગયો કેમ કે મને કોઈ દેવી પુરુષ સાથે પ્રણાવવાની એમની મહેચ્છા અધૂરી રહી ગઈ. તેથી હે પ્રભુ, આ જન્મે નહીં કિંતુ આવતા જન્મે હું આપના કોઈ અવતારધારીની અર્ધાંગના બનું એવું મને વચન આપો, જેથી મારા પિતાનો આત્મા એ સાંભળી શાશ્વત શાંતિને પામે. હું તો વિચારમાં પડી ગયો. પછી ધીરે રહી બોલ્યો કે હે દેવી, તું એટલું તો જાણે છે કે તું આ જન્મે કે આવતા જન્મે તો શું ભવિષ્યમાં કોઈ પણ જન્મે મારી અર્ધાંગના તો બની શકે એમ છે જ નહીં, કેમ કે હું તો સર્વદા એકમાત્ર લક્ષ્મીનો જ પતિ છું ને રહેવાનો છું. પરંતુ એ અભિવ્યક્ત કરેલો બીજો વિકલ્પ કદાચ શક્ય બને એવી સંભાવના છે, કેમ કે આ ત્રેતાયુગ દરમિયાન ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ મારા 7મા અવતારધારી શ્રી રામ તરીકે અવની પર અવતરવાના છે અને માનવરૂપ માનવ સ્ત્રી સાથે લગ્ન પણ કરવાના છે. તેથી જો તું આવતા જન્મે એમની પતિ થવાનું સદભાગ્ય હાંસલ કરવા એમની આરાધના અત્યારથી કરીને એમને પ્રસન્ન કરે તો તારું ધ્યેય પરિપૂર્ણ થઈ શકે. એ નિમિત્તે તારા સ્વર્ગસ્થ પિતાજીનો આત્મા પણ શાશ્વત શાંતિ પામે. આટલું કહી સૂચવીને હે દેવી, હું તો અંતર્ધ્યાન થઈ ગયો અને વેદવતીના હૃદયમાં આશાની જ્યોત જગાવતો ગયો. હવે ભગવાન ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા અને એમની પાસેથી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરવા રાજકુમારી અને તપસ્વીની વેદવતી પુષ્કરથી પ્રયાણ કરી તમારા આ કૈલાસ પર્વતની દક્ષિણ આવેલા યોગીઓના યોગધામ સમા ગંધમાર્દન પર્વત પર ગઈ અને ત્યાં મૃગચર્મ ધારણ કરી પર્ણકુટી બાંધી તપસ્વીનીનું જીવન જીવવા લાગી તથા સાથે સાથે ગોલોકેશ્વરમાં ચિત્ત પરોવી દિન રાત ધ્યાન ધારણા કરવા લાગી. એવામાં એક દિવસ એવું બન્યું કે લંકાપતિ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને ગંધમાર્દન પર્વત પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક એની નજર રૂપરૂપના અંબાર સમી અને તપસ્યાના પ્રભાવથી અત્યંત તેજસ્વીની ભાસતી વેદવતી પર પડી. તેણે પોતાનું વિમાન ગંધમાર્દન પર્વત પર ઉતાર્યું અને પગે ચાલી સીધો વેદવતીની પાસે એની પર્ણકુટી પર ગયો. આ કોણ છે તે જાણતી ન હોવાથી વેદવતીએ તો આ કોઈ અતિથિ છે એમ સમજીને એને આવકાર્યો, એનું સ્વાગત કર્યું અને એને બેસવા માટે આસન આપ્યું. પરંતુ મદાંધ અને કામાંધ રાવણને આ નારીરત્ન સામે આસનસ્થ થવામાં જરાય રસ ન હતો. એ તો એ જાણવા અધીરો અને તલપાપડ થઈ ગયો કે આ દેદીપ્યમાન સ્ત્રી કોણ છે. ફળસ્વરૂપ આગંતુક દ્વારા જિજ્ઞાસાપૂર્વક કરાયેલી પૂછપરછના ઉત્તરમાં સદાયે સત્ય બોલવા ટેવાયેલી વેદવતીએ પોતાનો સમગ્ર ભૂતકાલીન વૃત્તાંત સંક્ષેપમાં જણાવી દઈ પછી ભોળા ભાવે ઉમેર્યું કે પોતે સ્વયં વિષ્ણુ ભગવાન સાથે અથવા તો તેમના કોઈ દિવ્ય અવતાર સાથે લગ્ન કરી પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રીની અધૂરી રહી ગયેલી મહેચ્છાને પરિપૂર્ણ કરવા સારું અહીં આવીને આ ઘોર તપશ્ચર્યા કરી રહી છે. પોતાના જન્મજાત દુશ્મન મારું યાને વિષ્ણુનું નામ પડતા ધુઆપુઆ થઈ ગયેલા રાવણે હવે પોતાનું ક્રોધ પ્રકાશ્યું. તે આસન પરથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે સુંદરી, તું વિષ્ણુને ભૂલી જા અને મારી સામું છો. હું લંકાપતિ રાવણ છું. તું મારી સાથે લગ્ન કર. હું તને સોનાની નગરી લંકાની રાજરાણી બનાવીશ. ઇન્દ્રાણી અને શચી કરતાં પણ અતિ ઘણી સુખ સાહેબીમાં હું તને આરોડતી કરી દઈશ. ચાલ બસ બેસી જા મારા પેલા પુષ્પક વિમાનમાં. હું તને અબઘડી લંકા લઈ જવા માગું છું. આટલું સાંભળ્યું નથી કે સમસમી ઉઠેલી વેદવતીની ભ્રુકુટી ખેંચાણી. તેણે રાવણનું હળહળતું અપમાન કર્યું અને ભયંકર તિરસ્કાર કર્યો અને તક્ષણ પોતાની નજર આગળથી દૂર થઈ જવા આદેશ આપ્યો. બલિષ્ઠ રાવણ પોતાની આવી ઘોર અવગણના સાંખી ન શક્યો અને પોતાની જાત પર ગયો. તે એકદમ આગળ વધ્યો અને વેદવતીનો હાથ પકડી લઈ તેને જબરજસ્તીથી અપહરણ કરી પોતાના પુષ્પક વિમાનમાં બેસાડવાને જોરથી ઢસડવા લાગ્યો. તપસ્વીની વેદવતીએ ઝાટકો મારી પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના તપોબળથી અગ્નિ સ્વરૂપા બની ગયેલા નેત્રો વિસ્ફારિત કરી તે બોલી, હે અધમ રાક્ષસ, તે મારી ઈચ્છા વિરુદ્ધ મારો હાથ પકડ્યો યાને મારો સ્પર્શ કરવાનો ઘોર અપરાધ કર્યો. તે કરેલા મહાપાપથી તારો પતિત સ્પર્શ પામેલી હું હવે જીવિત રહી શકીશ નહીં. તેથી સ્વેચ્છાએ દેહ ત્યાગ કરી રહેલી હું તને શાપ આપું છું કે આવતા ભવમાં પણ આ જ રીતે મારું અપહરણ કરવા તું આવીશ અને બળજબરીથી મને ઊંચકીને લઈ તો જઈશ, પરંતુ મારું એ અપહરણ તારા મૃત્યુનું નિમિત્ત બની જશે. આવો શાપ આપીને પછી તપસ્વીની વેદવતી યોગાગ્નિ દ્વારા અગ્નિ પ્રગટ કર્યો અને રાવણની નજર સામે તે ભડભડ કરતી બળી ગઈ. હતપ્રત થઈ ગયેલો રાવણ તો ફાટી
આખે આ સળગતું સૌંદર્ય એકી જોઈ રહ્યો. આ અણધાર્યું જે કંઈ બની ગયું તેનાથી ગાત્રો ગાળી ગયા. તે હવે શિથિલ ડગલા ભરતો, લજાતો અને શરમાતો પુષ્પક વિમાનમાં બેસીને લંકા ભણી જવા રવાના થઈ ગયો. હે સુજ્ઞ શ્રોતાજનો, હવે મેં શરૂઆતમાં જે વિધાન કરેલું તે તમે સમજી ગયા ને? ત્રેતાયુગના સીતા અવતારમાં પંચવટીની કુટીરમાંથી રાવણ ઉપાડીને જેનું અપહરણ કરીને લઈ ગયો તે જનકનંદિની સીતાજી નહોતા. એ તો હતા ગોલોકેશ્વરી રાધાજીની અતરંગ સખી બની ગયેલા અને અસલી સીતાજીના બદલે સીતારૂપ ધારણ કરી નકલી સીતા બની ગયેલા તપસ્વીની વેદવતી. ત્રિદેવીઓએ પૂછેલા ત્રીજા પ્રશ્નનો ઉત્તર ભગવાન વિષ્ણુનારાયણ એવો રસપ્રદ શૈલીમાં પ્રસ્તુત કર્યો કે પાર્વતી સદનના મંત્રણા કક્ષનું વાતાવરણ રસ તરબોળ થઈ ગયું. લક્ષ્મીજી, સાવિત્રીજી અને પાર્વતીજીએ ક્રમશઃ પૂછેલા 3 પ્રશ્નોના સચોટ ઉત્તર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દ્વારા અપાઈ ગયા અને છતાં હજી તો રાત્રિનો પ્રથમ પ્રહર જ વ્યતીત થયો. એક બાજુ રાત્રિશયન આડે ઘણો સમય બાકી હતો તો બીજી બાજુ ભગવાન શિવશંકરે જોયું તો શ્રોતા સમુદાય મધ્યે ઉપસ્થિત ત્રિદેવીઓના મુખારવિંદ પર જ નહીં, અન્ય સર્વ શ્રોતાઓના ચહેરા પર હજી પણ થોડું વધારે જાણવા સાંભળવા મળે એવી જિજ્ઞાસા અને આતુરતા દ્રષ્ટિગોચર થઈ રહી. ફળસ્વરૂપ ભગવાન ભોલેનાથે શ્રોતાજનો સામે જોઈને પૂછ્યું કે બોલો, તમારામાંથી કોઈને અમે આપેલા 3 ઉત્તરો સંદર્ભે કાંઈ કહેવું છે અથવા તો એમાં કંઈ ઉમેરો કરવાની ઈચ્છા છે? તરત જ આગલી હરોળમાં બિરાજેલા દેવર્ષિ નારદે પોતાનો શ્રીહસ્ત ઉન્નત કર્યો એ અર્થમાં કે પોતાને કંઈ કહેવું છે. મહાદેવજીએ વિષ્ણુ ભગવાન સામે એક અર્થસૂચક નજર કરી અને પછી તત્ક્ષણ નારદજીને ઊભા થઈ શ્રોતા સમુદાયની સન્મુખ આવીને જ કહેવું હોય તે કહેવાની અનુમતિ પ્રદાન કરી દીધી. અને પછી તો નારાયણ નારાયણના નામોચ્ચાર સાથે દેવમુનિ નારદજી ઊભા થયા અને ત્રિદેવીઓની એક બાજુએ ઊભા રહી પોતાનો વાણી પ્રવાહ વહેતો મૂક્યો. ત્રિપ્રશ્નો ત્રિદેવીના ભક્તિભાવ પ્રધાન. પ્રસન્ન થઈ પ્રભુએ કીધું અનુપમ જ્ઞાન પ્રદાન. રાવણના જીવન વિશે લાદ્યું અનેરું જ્ઞાન. અપહરણ લીલા તણું દૂર થયું અજ્ઞાન.